चलो आज આપણે દાળ બાટી બનાવશું। અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ, આ બધાને આપણે બાફી દઈશું। બે ત્રણ પાણીથી ધોઈ લઈશું। સીટી થવા દઈશું ધીમા તાપે પછી। જો આ ઘઉંનો કકરો લોટ છે બાટી માટે, એમાં નાખશું આપણે હળદર, થોડુંક જીરું નાખશું, મીઠું, તેલનું મોણ, કકરો ઘઉંનો જાડો લોટ છે। મિક્સ કરશું। હવે દૂધ નાખશું। સ્ટાર્ટ કે જેટલું બોલું। હવે બાટી વાળશું। લોટ બાંધવાનો યાર તેમ ના રાખવાનો, પછી આવી જો બાટી કરવાની, આવો જ લોટ રાખવાનો, ભેગું કરતું જવાનું। તમારે જેટલી સાઈઝની કરવી એટલી સાઈઝ। જો બાટી થઈ ગઈ છે, હવે આપણે એને શેકાવા મૂકશું। અમારી જોડે કુકર નથી એટલે અમે આ રીતે શેકીએ છીએ। તાવડી મૂકીએ છીએ, એની ઉપર આંખ મૂકીએ છીએ, અને હવે એની ઉપર હું બાટી મૂકીશ આ રીતે। ઓવનમાં પણ શેકી શકાય, પણ અમે આ રીતે કરીએ છીએ। પછી ઉપરથી અમે આમ ઢાંકી દઈએ। આ લસણ છે, એમાં આદુ નાખ્યો છે, 1 ઇંચનો ટુકડો જેટલો છે, એના મરચા કટરમાં ક્રશ કરી લઈશું। એમાં ને એમાં તે કાંદા અને ટમેટાને પણ કાઢી નાખશું દાળ માટે। આ કાંદાને ક્રશ કરી નાખશું એમાં ને એમાં તે મરચા કટરમાં, કેમ કે ગ્રેવી જેવા ઝીણા જ રાખવાના, હાવ ગ્રેવી જેવા હોય તો ચાલે, એટલે આમાં મરચા કટરમાં ક્રશ કરી નાખીએ તોય ચાલે। ટમેટા નાખશું એમાં ક્રશ કરવા માટે। ટમેટા ક્રશ કરશું। ટમેટા ક્રશ થઈ જાય પછી આપણે દાળને જોશું। દાળ ચડી ગઈ છે આપણી। મસ્ત દાળ બફાઈ ગઈ છે જો। હવે આપણે ઝેરી લઈશું।
ગેસ ચાલુ કરશું, તેલ નાખશું. આમાં થોડુંક વધુ નાખવાનું સમસી દાળમાં. તેલ આવે એટલે થોડીક રાઈ મરચાં ને એવું નાખશું. રાઈ નાખશું, અંદર સૂકા મરચાં, તજનો એક ટુકડો છે એ નાખશું, લવિંગ એક, તેલ આવી ગયું છે, રાઈ ચટકે છે બધું. જીરું નાખીશું, હિંગ નાખીશું, અને હવે આ કાંદા નાખશું, ઝીણા ક્રશ કરેલા હતા એને થોડાક ચડવા દઈશું. ત્યાં સુધી અંદર થોડુંક મીઠું એડ કરશું. થોડાક છે નાખશું ટમેટા. હવે આ ટમેટાની પ્યોરી એડ કરશું. હવે એ નાખ્યા પછી આપણે અંદર જે મસાલો નાખવાનો છે બધું નાખી દેશું. હળદર છે, મરચું ને બધું. હવે પેલા અમે ઘરે બનાવેલો મસાલો છે મારો, એ નાખું છું. હવે આ હળદર, લાલ મરચું, મીઠું તો આપણે પેલા જ એડ કર્યું હતું. હવે બે ચડવા દઈશું, પાણી છૂટીને ચડી જાય હાવ ત્યાં સુધી. ગોળ એડ કરશું, પછી લીંબુ પણ. હું છે ને આની ચટણી આ કાઢું છું, આજે ક્રશ થયેલો બધો મસાલો હોય આ જોઈએ. આમાં થોડુંક મરચું એડ કરીને અમે દાળમાં ખાવા લેશું, ઉપરથી દાળ બાટીમાં. તીખાસ પ્રમાણે, એટલે જે લેવું હોય એટલું. દાળ એડ કરી હવે અંદર પાણી એડ કરશું થોડુંક. પાણી એડ કરી દીધું. હવે જો આ દાળને થોડી વાર ઉકળવા દઈશું, પછી આપણે જોશું. હવે સરસ બાટી શેકાઈ ગઈ છે બધી. હવે દાળ ઉકળી ગઈ છે સરસ. હવે દાળ બંધ કરી દઈશું અને પછી ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું. કાંદા અને ટમેટા. હવે એની અંદર આપણે એડ કરશું ગળપણ. ખાંડ એડ કરશું,
પછી મીઠું, ધાણા જીરું અને મરચું. હવે લીંબુ એડ કરશું. લીંબુ નાખીને મિક્સ કરશું. હવે અંદર મસાલા સેંગ એડ કરશું. મસાલા સિંગ એડ કરી હવે બધું મિક્સ કરશું અને ઉપરથી ધાણા નાખશું. જો આ સલાડ તૈયાર થઈ ગયું. હવે પ્લેટ તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, આ છે દાળ બાટી. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે કોમેન્ટમાં જણાવજો બીજી રેસીપી શું જોઈએ છીએ.